નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 16/10ના ફિલ્ડ ઉપર હનુભાના લીમડા. જ્યારે ફિલ્ડની વાત આવતી હોય, જ્યારે ક્વોલિટીની વાત આવતી હોય, ત્યારે ખેડૂત જ બતાવે કે તમે જે મેગઝીન કંપનીની વેરાયટી, આ વેરાયટી તમે વાવી છે. આ વેરાયટી કઈ છે? એ આપણે ફાઇટર છે, બરોબર છે. અને આ વેરાયટી કઈ છે? આ અલગ છે. તો ખેડૂત મિત્રો, અત્યારથી તમને બતાવું બે જ ભાગ. આ જે વેરાયટી છે મેગઝીન કંપનીની વેરાયટી છે. આ તમે આમાં નજર મારી શકો છો, જોઈ શકો છો. હવે આપણે જે બતાવવાની છે એ અન્ય વેરાયટી છે. આ નજર સામે બે ભાગ આ તમે જોઈ શકો છો કે આ ક્વોલિટીનું ડિફરન્સ, વેરાયટીનો ડિફરન્સ બતાવે છે. આ વેરાયટી થઈ ગયા પછી ખેડૂતો કદાચ ગમે એમ કરે ને તો બિયારણને હાથમાં ન આવે. તો હવે ખેડૂત મિત્રો કહેવાનું એ છે કે ખૂબ વરસાદના કારણે દાદા કે ફાલ બબે વાર ખરી ગયો, છતાંય અત્યારે આમાં વીણ સારી છે, આમાં ઝીંડવું પણ સારું છે અને ફ્લાવરિંગ પણ સારું છે. બબે વાર ખૂબ વરસાદના કારણે ખરીદ છતાંય અત્યારે જે ઝીંડવા છે, તમારે વીણ સારી છે, ઝીંડવા છે અને ફ્લાવરિંગ છે. એ વિશેષ તમે શું કહેવા માંગો છો? બસ એથી આપણે વિશે શું જોઈએ છે. પછી સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ જે કંઈ હોય એ છે આપણે ગુલાબી ઈડનો છે ને. તો ગુલાબી ઈડ વિશે તમે શું કહેવા માંગો છો? ગુલાબી ઈડ આમાં હજી તો ક્યાંય દેખા આવી નથી. બરોબર છે. હા, તો હજી ક્યાંય એની ઉત્પત્તિ નથી થઈ. ઉત્પત્તિ નથી થઈ, ક્યાંય પણ ડાઘ છે નહીં. અન્ય વેરાયટીમાં અત્યારે આપણે જોઈ આવી ગઈ છે. પણ ખેડૂત મિત્રો, આ હનુભાના લીમડાની અંદર માધવ એગ્રો લક્ષ્મણભાઈ, તમે જે મેગઝીન કંપનીની વેરાયટી આપણે તમને દીધી છે એના સાથી ઠોકીને કીધું હતું કે લખનભાઈ આ તમે વેરાયટી ખેડૂતોને દો, ખેડૂતો તમારી પાસે આવે તો જ, આ નકર ના. એ વિશેષ તમે શું કહેવા માંગો છો? એ તો ખેડૂતોને ફરક સામે જ દેખાય છે કે આ મેગઝીન વેરાયટી છે. હા, અને આ બીજી અન્ય વેરાયટી છે. ઝોન આ છે, ઝોનથી બે ભાગ પાડેલા, બે ભાગ છે. અને કહેવાનું એ છે કે એક હરખી માવજત હળંગ છે આમાં. હા, બરોબર છે. છતાં તમે આ તો જોઈ લો, અને આ કપાસ હોવો ને આ કપાસ હોવામાં કેટલો ફેર પડે છે. જમીન એક, ભાગ બે. જેને ટપકના કારણે વિભાગ બે છે. જમીન આ બાજુની હારી છે, સારી જમીન, અને આ નબળી જમીનમાં સારી વસ્તુ છે અને સારી જમીનમાં નબળી વસ્તુ થઈ છે અન્ય વેરાયટીની. અને આ મેગઝીન કંપનીની વેરાયટી, એમાં દાદા તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું અમને. ખેડૂતોનો હિત માટેનું આ વેરાયટી સારામાં સારી ક્વોલિટી. બરોબર છે. તો બીજા ખેડૂતોને હું તમે સંદેશો દેવા માંગો છો? બસ આજ તે હા જ ને. કે આનો જ ઉપયોગ કરો. તો આપણે દાદા આગળ પણ હાલી થોડુંક હાલો અને બતાવી ખેડૂત મિત્રો, આ છે મેગઝીન કંપનીની વેરાયટી, આ છે મેગઝીન કંપનીની ક્વોલિટી. ખૂબ વરસાદના કારણે બબે વાર ફ્લાવરિંગ ડ્રોપ થઈ ગયું છે, છતાંય અત્યારે ફ્લાવરિંગ જોઈ શકો છો. એની અંદર ઝીંડવા પણ જોઈ શકો છો. અને આ જે અત્યારે ઊભો છે એની ગ્રીનરી, અને આના ઝીંડવા તમે જો લાડવા જેવા છે લખનભાઈ. આ જામફળ જેવા તો આના ઝીંડવા છે. અને 5-5 પેશીનું થાલું છે. તો ખેડૂત મિત્રો, વેરાયટી હંમેશા સારી પસંદ કરો, સારી કરો. એના માટે આ તમે જોઈ શકો છો. અમે પણ તમને લાઈવ બતાવી શકીએ છીએ, વિડીયો મારફત પણ બતાવી છે. આમાં સિરીઝ તો જો લખનભાઈ, અન્ય વેરાયટી ખાખરી ગઈ છે ને આ તો ખિલખિલાટ કરે છે. આમાં સિરીઝ લાગી ગઈ છે. નવી સિરીઝ તમે જોવો. હા, આ તમે જોઈ શકો છો. એમાં તમે નવી સિરીઝ આ તમે જોઈ શકો છો. આના પાંદડા કાઢો, કારણ કે એકદમ ગ્રીનરી છે એટલે આનું તમને ન બતાવે. આ તમે જુઓ, આ સિરીઝ શું થઈ ગઈ છે. લાગડ સિરીઝ આખા કપામાં લાગી. તો આને કહેવાય વેરાયટી, આને કહેવાય ક્વોલિટી. અને મેગઝીન કંપની હંમેશા ક્વોલિટી જ ખેડૂતોને આપે છે અને કહે છે. ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન.